આજે આપણે મેથીનો મુખવાસ બનાવશું. ખાસ કરીને એના ઘણા ફાયદા છે મેથીના. જો ડાયાબિટીસવાળા માટે તો ખૂબ જ ઉપયોગી છે. રોજ રાત્રે 1 ચમચી ખાવ એટલે તમારે સુગરની ગોળી પણ નહીં લેવી પડે. સાથે જેને સાંધાના દુખાવા હોય એના માટે પણ ખૂબ લાભકારક છે. કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય એને પણ મેથી ઘણો જ ફાયદો કરશે. પેટ સાફ આવશે. સાથે જેને વાળની સમસ્યા હોય ને એને પણ આનું સેવન કરવું જોઈએ રોજ રાત્રે. ચામડીના રોગ હોય એને પણ મેથી દાણા ઘણા જ ફાયદાકારક છે. ખાસ કરીને લોહીનું પરિભ્રમણ એ વધારશે અને શું થશે, આપણે પાચન શક્તિમાં પણ વધારો કરશે અને વાયુનો નાશ કરશે. જેને માસિકની પ્રોબ્લેમ હોય ને એને પણ મેથીનો મુખવાસ માસિક નિયમિત લાવવા માટે ઘણા ફાયદાકારક રહેશે. તો ચાલો આપણે મુખવાસની રેસીપી જોશું. મેથીના ઘણા બધા ફાયદા હોય છે. ખાસ કરીને સુગરની જેને પ્રોબ્લેમ હોય એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો રોજ રાત્રે આ 1 ચમચી મુખવાસ ખાઈ દો એટલે તમારે સુગરની ગોળી પણ લેવી ન પડે. અને ઘણા બધા બીજા પણ ફાયદા છે એ પણ આપણે જોશું. 1 કપ આપણે મેથી લઈ લીધી છે. આપણે 10 મિનિટ માટે પલાળશું. ફાળું પાણી છે, સાવ ઠંડુ નથી લેવાનું. એક ચમચી જેવું આપણે મીઠું એડ કરશું, નાની ચમચી. આ રીતે હલાવી લઈશું. 10 જ મિનિટ પલળવા દેવાની છે, બહુ નથી પલળવા દેવાની, જેથી કરીને આપણે શેકીએ એટલે મેથી થોડી પોચી થઈ જાય અને ખાવામાં પણ મજા આવે. અને ઢાંકીને આપણે રહેવા દઈશું. 10 મિનિટ માટે આપણે રહેવા દેવાની છે. અને 10 મિનિટ જેવું થઈ ગયું છે. મેથી પણ સરસ થઈ ગઈ છે. છાલ ભીની થઈ જાય ને એટલી જ વાર આપણે રહેવા દેવાની છે. હવે આ રીતે પાણી નિતારી લેશું, પૂરી થવા દેશું. આ રીતે કોઈ પણ કપડામાં આપણે પૂરી કરવા રાખશું. ખાલી પાણી જ પૂરું થવા દેવાનું છે. ગોટલી છે એ પણ આપણે 1 કપ જ લીધી છે. એને આપણે ઘીમાં શેકી લેશું. ગોટલી આપણે એડ કરી ધીમા તાપે આપણે એને શેકી લેશું. ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી જ રાખી છે. આ રીતે મેથી સાથે ગોટલીવાળું મુખવાસ તમે એક વખત ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. અને આનાથી એક પણ એ ફાયદો છે કે મેથી જો કડવી લાગતી હોય ને તો કડવી ન લાગે અને તમને મુખવાસ ખાવો વધારે પસંદ આવશે. સંચર પાવડર છે એ આપણે સાથે જ એડ કરી દઈશું. બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે મેથીને કાલવી લેવાની છે ગોટલીને. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે એક ડીશમાં આપણે એને ઠંડુ થવા માટે કાઢી લઈશું. મેથી દાણા એકદમ સરસ કોરા થઈ ગયા છે. હવે એને આપણે શેકી લઈશું. સંચર લઈ લીધું છે આપણે. 1 ચમચી હળદર લઈ લીધી છે અને અડધું લીંબુ છે એમાં આપણે રસ કાઢી દઈશું. બરાબર રીતે હલાવી લેવાનું છે. જો તમારે સંચરની જગ્યાએ મીઠું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આને આપણે મેથીમાં ભેળવી દઈશું.
આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને શેકી લેશું. શેકવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગેસ આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે. જો વધારે રાખશું ને તો મેથી દાણા બળી જશે અને એ વધારે કડવા લાગશે. આ રીતે આપણે ધીમા ગેસે શેકી લઈશું. સરસ રીતે ફૂટી જશે બધી મેથી અંદર. આમ તો મેથીના ઘણા ફાયદા હોય છે. જો રોજ રાત્રે સૂતા પહેલાં 20 થી 25 નંગ ખાય તો પેટ સાફ આવે છે અને સુગરવાળાને ઘણા ફાયદાકારક હોય છે. સાથે લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. જેને વાળની સમસ્યા હોય ને એને પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે. સાંધાના દુખાવા હોય તો પણ તમે મેથીનો મુખવાસ ઉપયોગ કરી શકો છો. સાથે પાચન શક્તિમાં પણ વધારો કરે છે. જો આ રીતે આપણે ધીમે ધીમે શેકતા રહેવાનું છે. કોલેસ્ટ્રોલ જેને વધારે આવતું હોય ને તો એ પણ આ મેથીનો મુખવાસ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ગેસ, એસિડિટી કે એવું કાંઈ પણ હોય ને તો પણ તમને ઘણો ફાયદો થશે આનાથી. ખાસ કરીને જેમ ચામડીના રોગ હોય ને એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જો મેથી બરાબર રીતે સરસ શેકાઈ ગઈ છે. થોડી વાર આપણે રહેવા દઈશું. 1 ચમચી જેવો અજમો છે એ એડ કરી દઈશું. મેથીમાં લીંબુ અને સંચર એડ કરવાથી તમને શું થશે, કડવાશ નહીં લાગે. ખાવામાં ટેસ્ટમાં પણ વધારો કરશે. મેથી આપણે બિલકુલ શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મેથીને ઠંડી થવા દઈશું. મેથી દાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. જો એકદમ કડક પણ થઈ ગયા છે. હવે શેકેલી ગોટલી છે આપણે એમાં ભરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આપણે મેથી ગોટલીનો મુખવાસ તૈયાર છે. કેવી લાગી રેસીપી તમને? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ રીતે આપણે બોટલમાં ભરી લઈશું. આ મુખવાસ તમે 6 મહિના સુધી સાચવીને પણ રાખી શકો છો અને રોજ એનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે બોટલને સરસ એરટાઈટ બંધ કરી દેવાની છે. જો હવે આને કાંઈ પણ થશે નહીં. તો કેવી લાગી મારી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને સાથે લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.